ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ વખત યોજાનાર ચૂંટણીમાં વોર્ડ નંબર 4માં ભાજપના ઉમેદવાર બક્ષીપંચના રૂપલબેન નવીનભાઈ મ્યાત્રા અને તેના સહયોગીએ વાતે ગાતે ઉમેદવારી નોંધાવી। ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજાઈ છે ત્યારે વોર્ડ નંબર 4માં ભાજપના બક્ષીપંચનું નેતૃત્વ કરતા ઉમેદવાર રૂપલબેન નવીનભાઈ મ્યાત્રા અને તેમના સહયોગી ઉમેદવારે આજે વાતે ગાતે વિજય મુહૂર્તમાં પોતાની ઉમેદવારી નોંધાવી વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેમને વિજય માટેની આશા વ્યક્ત કરી હતી અને બાકી રહેલા કામો તેઓ ઝડપભેર પરિપૂર્ણ કરશે તેવો પણ આશાવાદ વ્યક્ત કર્યો અને ભાજપની પાર્ટીમાં પણ તેમને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। હવે જોઈએ આમતક ટીવી ન્યૂઝ સાથે તેમની મુલાકાતના પ્રસ્તુત અંશો। મારું નામ રૂપલબેન નવીનભાઈ મ્યાત્રા છે। હું વોર્ડ નંબર 4માંથી બક્ષીપંચમાં ફોર્મ ભરું છું। મહિલાઓ માટે મને આજે તક મળી છે એ તકનો પૂરેપૂરો હું મહિલાઓ માટે ફાયદો કરી આવીશ કે આપણે પક્ષને કામ કરી આપશું તો પક્ષ આપણા માટે મહિલાઓ માટે ઘણું બધું સરકારે આપ્યું છે। બધી સુવિધાઓ બધી સગવડો મહિલાઓ સુધી પહોંચાડવાની પૂરેપૂરી કોશિશ કરીશ અને અમારા ગામને વિકસિત બનાવવાની પૂરેપૂરી કોશિશ કરીશ। ગાંધીધામ શહેર માટે શું કરવા માંગો છો? ગાંધીધામ શહેર માટે અમને જે શહેરને તાલુકાવાળાએ થઈને અમને આમાં સિલેક્શન આપ્યું છે તો બધાય ભેગા મળીને ગાંધીધામનો પણ પૂરેપૂરો વિકાસ થશે, શહેરનો પણ થશે, એમ તાલુકા અને ગામડાઓનો પણ થશે, બધાય ભેગા મળીને કરશું।